गाइस जो આપણે કેરેટ ભરી આવવા આવ્યું છે અને થોડાક બારે પડા એટલે એમાંથી લઈ લઈએ એટલે કેરેટ ભરી જાય અને કેરેટ ને મૂક્યા હોય એને ઠકાણે જો તમે હે કે આપણે આમાં બેઠા બેઠા જવું પડે ને કે વાહમાં કાંટો બાટો વહી જાય ને કાંટો તો આપણે બેડા બેડા છોલી કાંટો દેખાડ દેવાનો અને તમે લીંબુડીના કાંઠ વેરા તો કોઈ દી જોયા જ નહીં હોય. આ જુઓ હુયો જનક હુયા જેવડા જેવડા કાંઠા આ તો નાના છે અમુકમાં બહુ મોટા આવે. આ જુઓ હુયા જેવડા જેવડા કાંટા છે મિત્રો. एक बार जो पही जाए ना अपने तो कोई काढ़ी है कि वही कणा ना हो नहीं पर नहीं प्यारवाना तो जो कैरेट थोड़ा को दीजिए पड़ी ली એટલે મિત્રો તો આપણે કીધું ને લીંબુ વીણવાના છે ચાલુ વરસાદમાં. તો જુઓ 1 2 3 જણા વીણે છે લીંબુ. આ જુઓ તમે આ છે લીંબુડી. આમાં લીંબુડીમાં લીંબુ વીણે છે તો જોઈ શકો છો કેવા મસ્ત મજાના ઢગલે ઢગલા લીંબુ છે. આ જુઓ एक नंबर पर ने गारा वारा है केम के वरसाद में चालू वरसाद में वीण्या है तारे वरसाद बंद थी गयो छे. आ जो आने छांटा पड़ बुशेट पलटी गયું है. तो आ छे नीमू एनी पण चैनल छे सब्सक्राइब करवी હોય તો કરજો તમારી ઈચ્છા કરવું હોય તો ના કરવું હોય તો વાંધો નહીં. હા કરજો સબસ્ક્રાઇબ કરજો. શું નામ है તમારું ચેનલ નું? દિલીપ ઠાકોર બ્લોગ. ओ तोरी मारा बेटा तो चैनल नाम बतावे. तो मित्रों जो चालू वरसाद में आવું काम करવાનું है ना. जो वरसाद चालू है એટલે અત્યારે છાંટા કોક કોક ચાલુ છે. કપડામાં કઈ વાંધો નહીં છાંટા 5 પડા છે બગડી ગયા છે તો ગણવા પડે હે ને. અને એક મેન માણસ તો તમે ભૂલી જ ગયા. જો લીંબુડી હોરા ઈ છે અમારે મેન માણસ. હવે આમાંથી જવું પડશે આમ થાતા થાતા કેમ કે લીંબુ જો ઢગલા ઢગલા પડે છે ને જો કે આ બાસકામાં વીણે છે અને આપણે વીણવાના છે કેરેટમાં. અને કેરેટ આપણે ઓલરેડી તો ભરી જ રાખીશું અને તો થોડાક જ નાખ્યા છે કેમ કે ઓલરેડી કેરેટ આપણે ભરીને જ ગયા હતા અહીંથી. તો જો હે કે આ રીતના લીંબુ એક વીણવું પડે આપણે. પહેલાં આગળથી પાડા હવે હાથેથી વીણવા પડે અને ઓલી બાજુ તો મૂકીને આવતા રહે કેમ કે વરસાદ જેવું છે ને ગારો ગારો બહુ વરસાદ પડ્યો અહીંયા. આટલામાં નહીં પડ્યો અને અહીંયા તો એટલો વરસાદ પડ્યો ને કે અહીંયા જઈને તો ખૂંચી જઈએ. એટલે પહેલાં આટલું વીણી લઈએ પછી આગળનો વિડીયો તો તમે જોતા જ રહેજો. કેરેટે ખેંચતા રહેશું મમ્મી. તો જુઓ અને જેને પણ લીંબુ ખાવો હોય બરાબર છે તો અમે માર્ગે નાખી દઈએ એ 2 નંબરિયા. તો તમારે લઈ જવા હોય તો લઈ જાવજો. नहीं हो मजाक मजाक तमजोर. जो आवा लींबू से तो लई जाजो. एक दिवस अमे मार्ग में नाख देता ने खराब लींबू तो रिक्शा वाला उभा रहीने पण ए लींबू वीणी लई जा बिचारा. बाबा के हजी लई ले अमने कीधुं तो अमे અહીંથી આપી દેત. કચરામાંથી વીણવાની ક્યાં જરૂરત હતી એમ થા અમે નાખી દઈએ. હવે આ લીંબુમાંથી તો 10% લીંબુ ખરાબ જ નીકળશે 80% સારું નીકળશે અને 10% 2 નંબર નીકળશે. એટલે મેં તમને શું કીધું તમે સમજાવો તો કમેન્ટ કરજો. ના સમજાવો ને તોય કમેન્ટ કરજો બરોબર છે. કમેન્ટ તો કરજો જ તમને તમારા બૈરાના સામે જે કમેન્ટ ના કરે અને જે વાંઢા હોય એમને આવનારા બૈરાના સામે કમેન્ટ કરજો ને કે લગ્ન નહીં થાય અને સબસ્ક્રાઈબ કરવા વગર જાતા નહીં. અને કે આવી કહેવત છે એમ યુટ્યુબ વાળાની કે જે બોલે એ સાચું થઈ જાય. જવા તો વાતને મજાક મસ્તી બહુ થઈ ગઈ. અને આ લીંબુ છે કાંટામાં તો ડાળને ઉપાડીને આપણે કરવું પડશે. આ ડાળ ઊંચી તો થાય એમ લાગતી નથી હો ભાઈ. તો જો આ આગળથી ખેંચીને લીંબુ વીણે જો એક આ રીતના વીણવાના હોય. અને બહાર પણ પેલી સાઈડ પણ કેટલા બધા પડ્યા છે એ પણ અમારે વીણવા જવાનું છે કેમ કે એ તો મોટા માણસ એટલે વીણા તો કપડાં બગડી જાય. કયું નાખેલું હોય જો વિચારીને નાખો લીંબુ ખરાબ થાય મજા ના આવે. બાકી જો એક લીંબુ આમ ગારાવાળા છે બાકી 1 નંબર. બાકી આ લીંબુનો ભાવ તમને હું કહી દઉં તો 400 રૂપિયા જ આવે છે. એટલે ઓન તો ખાટામાં જ છીએ કાંઈ વાંધો નહીં. અને દિલ્હી જાય છે લીંબુ 150 રૂપિયા ભાડું છે અને વાંહે તમે વિચાર કરો એટલા વધે છે. તો
તો નહીં કીધું મેં બોલવાનું બરાબર. તો બોલતા થો ગમે ને. એટલા વધે 250 વધે કે 200 વધે, તો બોલવાનું. 400 રૂપિયા આવે છે, 150 રૂપિયા ભાડું છે અને 500 રૂપિયા અમારે વધે છે. 5,000 વધે. પણ વધે છે અમારે. શું જવાય? તો જુઓ આ લીંબુ હે? એક કાંઈ પાસે 250 વધે. 3 ભાગ તો લઈ જાય બીજા. જુઓ એક ભાગ તમે જોયા રાખો લીંબુ. એમાં અમારે શું લેવાનું? તો ચલો મિત્રો વેણી લઈએ પછી મળીએ. ત્યાંનું બાય બાય. ફાઇનલી જુઓ કેરેટ ભરાઈ ગયું છે, તમને બતાવી દીધું. હવે આપણે આમ કેરેટ લઈને જવું પડે, કેમ કે અહીંયા એક જણાથી ઉપડી જાય, પણ હે ને વરસાદના લીધે ગારાવાળું છે એટલે ઉપાડાય નહીં, ને કે આપણે વરસી જાય. ઓહ તો આ લીલું લીલું છે બધું. આ જુઓ ઘાસ જુઓ, પણ ખડે એવડું થઈ ગયું છે. આમાં શેઠિયાને દવા મારવાનું કીધું તો ના પાડે મારા બેટા, પૈસા લાગે દવા મારવાના, કેમ કે દવા નહીં મારવી ક્યાં નડે છે. એમ નહીં, આમાં નડે બહુ કામ કરવામાં ભાઈ. એ તો જે કામ કરતા હોય ને એને ખબર પડે. ઊભા વાતું કરતા હોય ને ખબર ના પડે. જુઓ લીંબુ વીણવાનું ચાલુ, આમાં હાથે લીંબુ તોડવાના. બાસ્કુ બનાવશું કાકા તમે તો? જુઓ એક બાસ્કુ કઈ ના હું નાખું કાકા કેર ઉપર ગુણી ખાતર લાવ્યું. ખાતરે આવી ગયું છે, મગફળીમાં નાખવાનું છે. તો જુઓ એને એમ પડી જવાનું. આટલી મહેનત કરીએ છીએ તો ભાવ 400 રૂપિયા 500 રૂપિયા આવે મિત્રો. તો બોલો શું કરવાનું આમાં? ચાલુ વરસાદમાં લીંબુ ઉતારવાના. અને અમારે વનુ લેવરે જુઓ આવે છે કેરેટ ઉપડાવવા. જુઓ ઓહ બસ 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 તો જ નાનો જો વનુ અમારે પણ મદદ કરાવે. જુઓ હે ને? હા હા હે ને? આમ જુએ નહીં રાજુભાઈ જો ભાઈ. હા બસ હવે મૂકી દે હવે. તો જો અહીંયા આપણે લીંબુ મૂકીએ છીએ. ચાકર મેકવાના ચા મેકજો, ચાકર મેકવા અહીંયા મૂકી દો ભાઈ. એ બસ તો જો હે ને અને આમાં તો બહુ મોટું ડેડકો દેખાતું નહીં. તો ચલો પછી થોડાક બાકી છે વીણી આવો.